નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પંચમહાલ એક્સપ્રેસ ન્યૂઝ. નજર કરીશું આજના મહત્વના સમાચાર ઉપર. શહેરા નગરપાલિકા હોલ ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષની અધ્યક્ષતામાં આયુષ મેળો યોજાયો. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક શ્રી આયુષ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત પંચમહાલ દ્વારા શહેરા નગરપાલિકા હોલ ખાતે વિશાળ આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર A.K. ગેહલોત દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી પણ આ પ્રસંગે ઉદ્બોધન કર્યું હતું. ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે આજના યુગમાં આયુષ પદ્ધતિઓ, આયુર્વેદ, યોગ, યુનાની સિદ્ધ અને હોમિયોપેથીની પ્રાસંગિકતા અને મહત્વ વિશે શ્રોતાગણને માહિતી આપી હતી. આ ઉપરાંત PSC સેન્ટરના ડોક્ટર ભરતભાઈ ગઢવી પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આયુષ મેળાનો મુખ્ય આયુર્વેદ અને હોમિયોપેથી સર્વરોગ નિદાન સારવાર કેમ્પ રહ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ નિદાન અને સારવારનો લાભ લીધો હતો. આ સાથે જ જનજાગૃતિ ફેલાવવાના હેતુથી આયુષના સિદ્ધાંતો વિશેની માહિતી, રસોડાની ઔષધિઓ અને વનૌષધિઓનું પ્રદર્શન, આરોગ્યપ્રદ પીણાનું પ્રદર્શન, ICDS શાખા દ્વારા પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન, વિવિધ પ્રદર્શનીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયુષ મેળામાં મોટી સંખ્યામાં દર્દીઓ તેમજ જાહેર જનતાએ ભાગ લીધો હતો અને ભારતીય પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓના લાભ મેળવ્યા હતા. રિપોર્ટર નિલેશભાઈ દરજી, શહેરા. આજરોજ શહેરા નગરપાલિકા હોલની અંદર આયુષ મેળાનું ઉદ્ઘાટન કર્યું અને આયુષ મેળામાં દરેકને સમજ આપવામાં આવી કે આ આયુર્વેદિક દવા ખાવાથી શું શું ફાયદા થાય છે, દરેક રોગો કયા કયા નિયંત્રણ હેઠળ દવા લેવાથી શું ફાયદા થાય છે એની માહિતી આપી. એલોપેથિક ઉપર જે લોકો ચડી ગયા છે અને આયુર્વેદિક આપણા જે જૂના જમાનાના વૈદરાજો જે કામ કરતા હતા એ વૈદરાજો તરીકે આજે આયુષ ડૉક્ટરો જે છે, આયુર્વેદિક ડૉક્ટરો છે, વૈદરાજો જ છે. તો એ એમની જૂની પદ્ધતિ પ્રમાણે, આયુર્વેદિક પદ્ધતિ પ્રમાણે લોકોના આરોગ્યને સારવાર આપે અને લોકોનું આરોગ્ય સારી રીતે સુધરે એના માટેની આજનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. અને આજે અમે બધાને સારી માહિતી આપી છે. શહેરા તાલુકાની અંદર નોંધવામાં આયુર્વેદિક દવાખાનું ચાલે છે. એવા મોટા મોટા જે અમારા તાલુકાના લાગતા ગામો જે છે, ગામોની અંદર આયુર્વેદિક દવાખાના ચાલુ થાય તો એનાથી લોકોને સારવાર લઈ અને તાલુકાની પ્રજાને ખૂબ શાંતિ મળે, સુખી થાય એવા માટેની મેં રજૂઆત કરી છે. એ પણ અન્ય આયુર્વેદિક ડૉક્ટર ગેહલોત સાહેબ અને DDO-શ્રી પણ હાજર હતા. એમની હાજરીમાં કીધું છે અને એમણે ખાતરી પણ આપી છે કે આ વખતે આપણે વ્યવસ્થા કરીને એનો ઉપયોગ કરવાની શરૂઆત કરીશું. જી સાહેબ, ખાસ કરીને શું સંદેશો આપશો કે એલોપેથિક દવાનો ઉપયોગ કરવો જોઈએ દર્દીઓ કે પછી હોમિયોપેથિક? હું આજે પણ એમ કહેવા માગું છું કે એલોપેથિક દવા કરતાં આયુર્વેદિક દવાનો ઉપયોગ કરવાથી, હોમિયોપેથિક દવાનો ઉપયોગ કરવાથી એનું રિઝલ્ટ તાત્કાલિક મળતું નથી, થોડા સમય લાગે છે. તો સમયની રાહ જોઈને આયુર્વેદિક પદ્ધતિ પર જવું જોઈએ, આયુર્વેદિક દવા લેવી જોઈએ, એલોપેથિક દવાને ત્યજવી જોઈએ. જેનરિક દવા દેશના વડાપ્રધાનશ્રીએ પણ ચાલુ કરી છે. જેનરિક દવાનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને જે શરીરને નુકસાન થાય છે એ નુકસાન ન થાય, લોકોની તંદુરસ્તી સાચવાઈ રહે એના માટેના પ્રયત્નો છે.